સંખેડા તાલુકાના માલધારી સમાજ દ્વારા જૂનાગઢના માલધારી સમાજની દીકરી સાથે એલસીબીપીઆઈએ ગેરવર્તણૂક કરતા સંખેડા માલધારી સમાજ દ્વારા સંખેડા મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું। 5 જુલાઈના રોજ જૂનાગઢના એલસીબીપીઆઈ જતીન પટેલ દ્વારા માલધારી સમાજની દીકરી સોનલ રબારી જે જૂનાગઢ કોર્પોરેશનના વોર્ડ નંબર 15માં કોર્પોરેટર છે, જેની સાથે અભદ્ર વ્યવહાર કરવામાં આવ્યો હતો અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેને લઈ સમગ્ર ગુજરાતના માલધારી સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો અને જેના પડઘા સમગ્ર ગુજરાતમાં પડવા પામ્યા હતા। ગુજરાત સરકાર શ્રીનું ધ્યાન દોરવા અને જવાબદાર અધિકારી દ્વારા ગેરવર્તન કરવા બદલ અને તેને ફરજ પરથી તત્કાલ હટાવવામાં આવે અને અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવા રોષ સાથે સંખેડા તાલુકાના માલધારી સમાજના આગેવાનો દ્વારા સંખેડા સેવા સદન ખાતે સંખેડા મામલતદારને આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરી હતી। શાંતિવાળી ઓકાત મરે તો તું શું બોલે છે? શું બોલે છે તું? લઈ જા બે ઓકાત મરે। આજ રોજ અમે સંખેડા તાલુકાના માલધારી યુવાનો અને આગેવાનો દ્વારા આજ સંખેડા મામલતદાર શ્રીને આવેદન આપીએ છીએ કે જૂનાગઢમાં જે માલધારી સમાજની દીકરી સોનલબેન કારાભાઈ રબારી સાથે ત્યાંના પીઆઈ એલસીબી પીઆઈ શ્રી જે જતીન પટેલ દ્વારા જે ગેરવર્તન અને તુચ્છ ભાષામાં અને અભદ્ર વર્તન કરેલ છે, તો એના રોષમાં તેની ઉપર કાયદાકીય રીતે જે થતી હોય એ કાર્યવાહી સરકારશ્રી દ્વારા કરવામાં આવે, તેના પર યોગ્ય પગલાં લેવામાં આવે અને અમારા સમાજની જે દીકરીનું અપમાન થયું છે તો એના લીધે સમગ્ર ગુજરાતના માલધારી સમાજની લાગણી દુભાઈ છે અને એ થકી અમે આજ રોજ આવેદન આપીએ છીએ અને સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે અમારી દીકરીને ન્યાય મળે એવી અમારા માલધારી સમાજની અપેક્ષા છે।